નમસ્તે મિત્રો. ક્યારેક એવું બન્યું છે કે તમે તમારી જમીનનો 7/12નો ઉતારો કઢાવ્યો હોય અને એ જોતા ખબર પડે કે અરે આમાં તો મારા નામનો સ્પેલિંગ ખોટો છે અથવા તો જમીનનું જે માપ લખેલું છે એમાં કંઈક ગડબડ છે. દેખાવમાં આ બહુ નાની વાત લાગે, પણ માનીને ચાલો, આ નાની ભૂલ ભવિષ્યમાં બહુ મોટી સમસ્યા બની શકે છે. વિચારો કે તમારા 7/12 કે 8 આના ઉતારામાં આવી કોઈ ભૂલ રહી ગઈ હોય. ભલે એ નામની ભૂલ હોય કે ક્ષેત્રફળની. જ્યારે તમે એ મિલકત વેચવા જશો કે પછી એના પર બેંકમાંથી લોન લેવાનો પ્રયત્ન કરશો અથવા તો વારસાઈ હક માટે દાવો કરશો, ત્યારે આ નાની નાની ભૂલો જ મોટી કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓનું કારણ બને છે. અને જુઓ, જો આ ભૂલોને સમયસર સુધારવામાં ના આવે તો એના પરિણામો ખૂબ ગંભીર હોઈ શકે છે. એના લીધે તમને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે, વર્ષો સુધી કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડી શકે છે અને માનસિક શાંતિ તો જાણે ખોવાઈ જ જાય. એટલે આને હળવાશથી લેવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. અહીં એક જરૂરી સ્પષ્ટતા કરી દઉં કે આ વિડીયોમાં આપેલી બધી જ માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. કોઈપણ પ્રકારના કાનૂની પગલાં લેતા પહેલાં એક અનુભવી અને નિષ્ણાત વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. ધ લીગલ સફરમાં હું તમારું સ્વાગત કરું છું. અમારો હેતુ હંમેશા એ જ રહ્યો છે કે તમને તમારા અધિકારો વિશે સાચી અને સ્પષ્ટ માહિતી આપીને જાગૃત અને સશક્ત બનાવીએ. તો ચાલો, આજે આપણે જમીન રેકોર્ડમાં થતી ભૂલોને સુધારવાની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આપણે જોઈશું કે ભૂલો કયા કયા પ્રકારની હોય છે, તેને સુધારવા માટે શું કરવું પડે અને ભવિષ્યમાં આવી તકલીફોથી બચવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ. જો જમીન રેકોર્ડમાં ગમે તેટલી અલગ અલગ ભૂલો દેખાતી હોય, પણ એને મુખ્યત્વે ફક્ત 2 જ પ્રકારમાં વહેંચી શકાય છે અને તમારી ભૂલ આ 2માંથી કયા પ્રકારની છે એ ઓળખવું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે, કારણ કે એના પરથી જ આગળની આખી પ્રક્રિયા નક્કી થતી હોય છે. તો પહેલો પ્રકાર છે કારકુની ભૂલ, જેને આપણે અંગ્રેજીમાં ક્લેરિકલ એરર કહીએ છીએ. આમાં શું આવે તો કે નામ, પિતાનું નામ કે અટકના સ્પેલિંગમાં કોઈ ભૂલ હોય, કાનો માત્રાની ભૂલ હોય, એ બધી કારકુની ભૂલો કહેવાય. હવે બીજો પ્રકાર છે ક્ષેત્રફળની ભૂલ, જે ગંભીર પ્રકારની ભૂલ છે. આમાં જમીનનું માપ જે રેકોર્ડ પર દેખાય છે એ વાસ્તવિક માપ કરતાં ઓછું હોય, સર્વે નંબરમાં કોઈ ભૂલ હોય, અથવા તો જે સરકારી રીસર્વે થાય છે, જેને પ્રમોલ્ગેશન કહેવાય છે, એના કારણે માપ બદલાઈ ગયું હોય. આ બધી બાબતોનો સમાવેશ થાય છે. ચાલો, તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે જો તમારા રેકોર્ડમાં કોઈ કારકુની ભૂલ હોય, એટલે કે નામ લખાણમાં કોઈ ભૂલ હોય, તો એને કઈ રીતે સુધારવી. સારી વાત એ છે કે આ પ્રકારની ભૂલ સુધારવાની પ્રક્રિયા બહુ અઘરી નથી, પ્રમાણમાં ઘણી સરળ છે. કારકુની ભૂલ સુધારવા માટે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે એક લેખિત અરજી તૈયાર કરવાની છે. આ અરજી તમારે મામલતદાર કચેરીમાં આવેલા ઈ-ધરા કેન્દ્રમાં જમા કરાવી શકો છો અથવા તો સીધી તમારા ગામના તલાટીને પણ આપી શકો છો. હવે ખાલી અરજી આપવાથી કામ નહીં ચાલે, એની સાથે તમારે મજબૂત પુરાવા પણ જોડવા પડશે, જેમ કે જમીનનો વેચાણ દસ્તાવેજ, તમારું આધાર કાર્ડ, પેન કાર્ડ અને ખાસ કરીને જો તમારી પાસે જૂના 7/12ના ઉતારા હોય તો એની નકલ જરૂરથી જોડજો. એકવાર તમે આ બધું જમા કરાવી દો પછી સંબંધિત અધિકારી તમારા પુરાવાની બરાબર ચકાસણી કરશે અને જો બધું યોગ્ય લાગશે તો એ ભૂલ સુધારવાનો હુકમ કરી દેશે. આખી પ્રક્રિયામાં 135D નોટિસ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે તમે પૂછશો કે આ શું છે, તો સમજો, આ એક કાયદેસરની નોટિસ છે. જ્યારે પણ રેકોર્ડમાં કોઈ ફેરફાર કે સુધારો કરવાનો હોય ત્યારે જે પણ લોકો એ જમીન સાથે જોડાયેલા હોય, એટલે કે બીજા હિતધારકો, એ બધાને આ નોટિસ મોકલવામાં આવે છે. આનો હેતુ એ છે કે બધાને જાણ થાય કે આવો એક સુધારો થઈ રહ્યો છે. જો કોઈને વાંધો હોય તો એ જણાવી શકે છે અને જો નક્કી કરેલા સમયમાં કોઈનો વાંધો ન આવે તો અધિકારી એ સુધારાને મંજૂરી આપી દે છે. આનાથી ખાતરી થાય છે કે બધું પારદર્શક રીતે થઈ રહ્યું છે. ચાલો, હવે આપણે જે વધુ ગંભીર પ્રકારની ભૂલ છે, એટલે કે જમીનના માપ કે ક્ષેત્રફળમાં થયેલી ભૂલ, એને કઈ રીતે સુધારવી એના પર આવીએ. મોટાભાગના કિસ્સામાં જ્યારે સરકાર દ્વારા નવેસરથી જમીનની માપણી કરવામાં આવે, એટલે કે પ્રમોલ્ગેશન થાય, ત્યારે આવી ભૂલો સામે આવતી હોય છે. અને હા, આને સુધારવાની પ્રક્રિયા થોડી લાંબી અને જટિલ હોય છે. જો તમારા રેકોર્ડમાં ક્ષેત્રફળની ભૂલ હોય તો તમારે સૌથી પહેલાં પ્રાંત અધિકારી, એટલે કે પ્રાંત ઓફિસર અથવા તો સીધા કલેક્ટરની કચેરીમાં એક અપીલ દાખલ કરવી પડશે. આ પહેલું પગલું છે. એ પછી તમારે તમારા જિલ્લાની જિલ્લા જમીન દફતર નિરીક્ષકની કચેરીનો સંપર્ક કરવાનો છે, જેને ટૂંકમાં DILR ઓફિસ કહેવાય છે. ત્યાં જઈને તમારે તમારી જમીનની જૂની માપણી શીટ અને નવી માપણી શીટ બંને કઢાવવાની છે. આ બંને શીટને સરખાવવાથી જ સાબિત થશે કે માપમાં ભૂલ થઈ છે.
તમારી અરજીના આધારે DILR કચેરી એક તપાસ રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટને આધારે જ કલેક્ટર સાહેબ કે પ્રાંત અધિકારી તમારા રેકોર્ડમાં ક્ષેત્રફળ સુધારવાનો આખરી હુકમ કરશે. હવે એક બહુ જ મહત્વનો સવાલ. ઘણીવાર એવું બને છે કે ભૂલ સરકારી રેકોર્ડમાં નથી હોતી, પણ જે મૂળ વેચાણ દસ્તાવેજ છે એમાં જ શરૂઆતથી કોઈ ભૂલ રહી ગઈ હોય છે. તો આવા સંજોગોમાં શું કરવું? એની પ્રક્રિયા થોડી અલગ છે. જ્યારે ભૂલ મૂળ દસ્તાવેજમાં જ હોય ત્યારે એને સુધારવા માટે એક ખાસ દસ્તાવેજ બનાવવો પડે છે, જેને રેક્ટિફિકેશન ડીડ અથવા તો ભૂલ સુધારણા દસ્તાવેજ કહેવામાં આવે છે. આ એક બીજો કાનૂની દસ્તાવેજ છે જે ખાસ એટલા માટે જ બને છે કે મૂળ દસ્તાવેજમાં જે ભૂલ રહી ગઈ છે એને સત્તાવાર રીતે સુધારી શકાય. અને આ દસ્તાવેજ બનાવવા માટે જેણે જમીન વેચી છે અને જેણે ખરીદી છે એ બંને પક્ષોની સંમતિ હોવી અનિવાર્ય છે. આની પ્રક્રિયાના મુખ્યત્વે 2 પગલાં છે. પહેલું, તમારે એ વ્યક્તિનો સંપર્ક કરવો પડશે જેમની પાસેથી તમે જમીન ખરીદી હતી અને તેમની સાથે મળીને આ ભૂલ સુધારણા દસ્તાવેજ તૈયાર કરવો પડશે. બીજું અને સૌથી અગત્યનું, આ નવા બનેલા દસ્તાવેજને તમારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈને ફરીથી નોંધણી એટલે કે રજિસ્ટર કરાવવો પડશે. જેવી રીતે મૂળ દસ્તાવેજ રજિસ્ટર થયો હતો એવી જ રીતે આ પણ રજિસ્ટર થશે. એકવાર તે રજિસ્ટર થઈ જાય પછી તે કાયદેસર રીતે માન્ય ગણાય છે. અત્યાર સુધી આપણે એ જોયું કે જો ભૂલ હોય તો એને કેવી રીતે સુધારવી. પણ કહેવાય છે ને કે ચેતતો નર સદા સુખી. તો ચાલો હવે આપણે એવી કેટલીક જરૂરી સાવચેતીઓ અને સલાહ વિશે વાત કરીએ જેને અપનાવીને તમે ભવિષ્યમાં આવી સમસ્યાઓથી બચી શકો છો. આપણે અમુક સામાન્ય ભૂલો વારંવાર કરતા હોઈએ છીએ જેને ટાળવી ખૂબ જરૂરી છે. જેમ કે નામની પાછળ ભાઈ કે લાલ જેવો શબ્દ લખવાનો રહી ગયો હોય તો આપણે એને નાની ભૂલ ગણીને ચલાવી લઈએ છીએ, પણ આ પાછળથી મોટી સમસ્યા બની શકે છે. બીજું, ભૂલ ધ્યાનમાં આવ્યા પછી પણ એને સુધારવામાં વર્ષો કાઢી નાખવા. જેટલો વિલંબ કરશો પ્રક્રિયા એટલી જટિલ બનતી જશે. અને ત્રીજી, સૌથી મોટી ભૂલ, નિયમિતપણે ઓનલાઈન પોતાના જમીન રેકોર્ડને ચેક જ ન કરવો. એક વાત હંમેશા યાદ રાખજો, કોઈપણ કાનૂની પ્રક્રિયામાં પુરાવા સૌથી મહત્વના હોય છે અને જમીનના કિસ્સામાં જૂના રેકોર્ડ્સ તમારો સૌથી મોટો પુરાવો છે. ખાસ કરીને ગામ નમૂના નંબર 6, જેને આપણે હકપત્રક તરીકે ઓળખીએ છીએ. આ દસ્તાવેજમાં તમારી જમીન પર થયેલા તમામ જૂના વ્યવહારોની નોંધ હોય છે, એટલે આ એક ખૂબ જ મજબૂત પુરાવો માનવામાં આવે છે. તો ભવિષ્ય માટે એક પ્રોએક્ટિવ ટીપ આપું છું. ગુજરાત સરકારનું એક ઓનલાઈન પોર્ટલ છે NEROR. આ પોર્ટલ પર જઈને તમારા જમીન રેકોર્ડને નિયમિત રીતે એટલે કે દર થોડા મહિને ચેક કરતા રહો. આ તમારી આદત બનાવી લો. આમ કરવાથી જો તમારા રેકોર્ડમાં કોઈ ભૂલ થઈ હશે અથવા તો કોઈ અનઓથોરાઇઝ્ડ ફેરફાર થયો હશે તો એ તરત જ તમારા ધ્યાનમાં આવી જશે અને તમે સમયસર પગલાં લઈ શકશો. આ બધી ચર્ચાના અંતે એક વાત ગાંઠ બાંધી લેજો. તમારી જમીનના રેકોર્ડને એકદમ સાચો અને અપડેટ રાખવો એ તમારો કાનૂની અધિકાર તો છે જ, પણ એની સાથે સાથે એ તમારી એક મોટી જવાબદારી પણ છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. જમીન રેકોર્ડ તમારી સંપત્તિનું પ્રતિબિંબ છે. જેમ આપણે અરીસામાં આપણું પ્રતિબિંબ જોઈએ છીએ એમ જ જમીન રેકોર્ડ તમારી મિલકતની સાચી ઓળખ બતાવે છે. જો એ પ્રતિબિંબ એટલે કે રેકોર્ડ જો ધૂંધળું કે ખોટું હશે તો તમારી સંપત્તિનું મૂલ્ય અને એની કાયદેસરતા પર સીધો સવાલ ઊભો થશે. ચાલો હવે ટૂંકમાં સમજી લઈએ કે જો તમારો જમીન રેકોર્ડ એકદમ ચોખ્ખો અને ભૂલ વગરનો હોય તો એના ફાયદા શું છે. સૌથી પહેલો ફાયદો એ કે મિલકત વેચતી વખતે કોઈ જ તકલીફ પડતી નથી અને સોદો સરળતાથી પાર પડે છે. બેંકમાંથી લોન લેવી હોય તો એ પણ આસાનીથી મળી જાય છે. વારસાઈના કિસ્સામાં કે પરિવારમાં જમીનની વહેંચણી કરતી વખતે પણ પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે. અને સૌથી મોટો ફાયદો એ છે કે તમે ભવિષ્યની કાનૂની માથાકૂટ અને બિનજરૂરી ખર્ચાઓથી બચી શકો છો. એટલે હંમેશા તમારા રેકોર્ડને વ્યવસ્થિત રાખો. તો મિત્રો, જો તમને આ જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે. તમારા મનમાં કોઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં પૂછજો. હું ચોક્કસપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક નવા કાયદાકીય વિષય સાથે. તમારો ખૂબ ખૂબ આભાર.